હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળ કરીશું રીતનું નામ છે આંશિક અપૂર્ણાંકની રીત. ગુજરાતીમાં નામ છે એમનું આંશિક, લખી દો આંશિક અપૂર્ણાંકની રીત, અને ઇંગ્લિશમાં કહેવાય છે પાર્શિયલ ફેક્ટરાઇઝેશન. ઓકે, શું છે આંશિક અપૂર્ણાંકની રીત અને પાર્શિયલ ફેક્ટરાઇઝેશન, બરાબર. હવે એમાં હું ઘૂસી કાઢું છું અત્યારે, એમાં જગ્યા બહુ બધી રોકાશે. હવે એક સિમ્પલ વસ્તુ છે કે માનો કે તમારી પાસે આપણે ભણ્યા તે પ્રમાણે dx બાય x છે, તેનું સંકલન શું થાય? log x plus c થાય. માનો dx બાય x plus 1 છે, ચાલો x plus 4 લઈ લઈએ, તો એનું સંકલન શું થશે? log x plus 4 plus c થશે. માનો કે dx બાય 2x minus 1 છે, તો એનું શું થશે? log 2x minus 1 ભાગ્યા 2 plus c થાય કે ના થાય? આ બધું આપણી બેઝિક વાતો થઈ ગઈ. માનો કે અમે વધારે આગળ જઈએ કે dx બાય x સ્ક્વેર પ્લસ 4 છે, તો તમે ડાયરેક્ટ લખો તો 1/2 tan ઇનવર્સ x બાય 2 પ્લસ c થાય. તો આ બધી પ્રોપર્ટીનો યુઝ થવાનો છે આજના આપણા ટોપિકમાં, અને બહુ જ મસ્ત ટોપિક છે, તમને એક્ઝામ્પલ કરવાની મજા આવશે. તો એના માટે આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, એકદમ જ ઇઝી. પછી ધીરે ધીરે આમાં આપણે વધારે પદ કરીશું. હું આ મારી રીતે એક્ઝામ્પલ બનાવું છું, ટેક્સ્ટ બુકમાં તમારે જાતે કરવાના છે, કંઈક નવું એમાં રોકેટ સાયન્સ નથી. તો પહેલો એક્ઝામ્પલ હું લઉં છું, જોજો. હવે આ એક્ઝામ્પલ જે છે લખ્યો છે મેં, તે તમે આગળની રીતે બી કરી શકો છો. આગળની રીતે આપણે હમણાં જે 2 લેક્ચર પહેલાની વાત હતી, આ તમારું x² માઇનસ 3x પ્લસ 2 થાય, તો તમે લાસ્ટ ટર્મ સેટ કરીને કરી શકો કે ના કરી શકો? તો એ જ વસ્તુ અહીંયા છે, બરાબર, એ જ વસ્તુ છે. પણ અહીંયા ચાલો માની લો મેં x લઈ લીધા, તો હવે પેલી મેથડ ના થાય, એટલે એમાં પછી તમારે લાંબી પ્રોસેસ થાય. હવે આપણે લિટરલી આ મેથડની વાત કરીએ તો શું કરવાનું છે, જો સાંભળી લો. સૌથી પહેલા તમારે x બાય x માઇનસ 1, હવે આમાં છે ને તે ઇન્ટિગ્રેશન છેક છેલ્લા સ્ટેપમાં યુઝ થશે. આ તમારું બેઝિક મેથ્સ છે. તો નીચે કેટલા ફેક્ટર છે? ગુજરાતીમાં કહે તો નીચે કેટલા હોય એવું છે? 2, બરાબર. ઇંગ્લિશમાં કહે તો કેટલા ફેક્ટર છે? 2. તો તમારે આઈડિયાને સેટ કરી દેવાના, a બાય x માઇનસ 1 પ્લસ b બાય x માઇનસ 2. એને બી ના ગમતો તો પીને ક્યુ લો, બરાબર. પણ આની એક શરત છે, આની એક કન્ડિશન છે, ખાસ સાંભળજો કે આ જે અવયવ છે ને, અવયવ તે લિનિયર ફોર્મમાં હોવા જોઈએ. એટલે ગુજરાતીમાં કહીએ તો આપણે એને સુરેખ, એટલે આવું ફોર્મ ax પ્લસ b. હવે એમાં ખાલી x હોય તો પણ ચાલે, એમાં ખાલી x હશે તો પણ ચાલશે, કારણ કે x બી તમારું સુરેખ લિનિયર ફોર્મ જ છે. એમાં a બરાબર 1 છે ને b બરાબર 0 છે, બરાબર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે લિનિયર ફોર્મ. હવે તમને કહે તો બીજું શું હોય, તો લાઈક અહીંયા x² પ્લસ 1 હોય, લાઈક આવો એક્ઝામ્પલ છે, અહીંયા x માઇનસ 1 એવા છે, અને x માઇનસ 2 નથી ને x² પ્લસ 1 છે, તો એમાં બીજી ટેકનિક છે. તો પહેલા આપણે આ તો સમજી લઈએ. હવે આમાં શું કરવાનું તે જોઈ લો. x બાય x માઇનસ 1 x માઇનસ 2, આમાં લસા આવશે x માઇનસ 1 x માઇનસ 2, a સાથે x માઇનસ 2. આ સિમ્પલ મેં લસા લીધો, ચાલો થઈ ગયું. બંનેના ડિનોમિનેટર એટલે કે છેદ સરખા છે એટલે કેન્સલ થઈ જશે. ચાલો આટલું તમારું એક ફોર્મ આવી ગયું. આ તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ. હવે માનો કે અહીંયા ત્રીજો બી અવયવ હોય, લાઈક x માઇનસ 3, તો અહીંયા તમારે પ્લસ c ના છેદમાં x માઇનસ 3 કરવાનું. સમજ પડે છે? ધારો કે અહીંયા x માઇનસ 3 છે, કોઈને થાય કે સર ઉપરનું x, તો એ ઉપરનું x એવું નહીં રાખવાનું, હારી ઉપર બીજું કંઈક હોય, લાઈક 1 હોય તો 1 રાખો, અહીંયા બીજું લાઈક ઉપર 2x પ્લસ 1 હોય તો 2x પ્લસ 1 રાખો. થઈ ગયું. હવે હા, હું આગળ જાઉં તો આમાં ધારો ખાલી x હોય, આ x નથી, અહીંયા ખાલી x છે, તો પ્લસ c બાય x લખો. સમજ પડી કે નહીં? હવે શું કરવાનું, તો જેટલા તમારા છેદમાં અવયવ છે એના બરાબર વારાફરતી એક વખત 0 લઈ લો. એક વખત x માઇનસ 1 બરાબર 0 લઈ લો, અને x માઇનસ 2 બરાબર 0 લઈ લો, બરાબર. એટલે x બરાબર આમાં 1 થશે, અને આ બંનેની કિંમત તમારે આની અંદર મૂકી દેવાની.
चलो x बराबर 1 a x बराबर 1 माइनस 2 અને x માઇનસ 1 તો 0 છે એટલે આખું ટર્મ 0 થશે અથવા તમે x બરાબર 1 મૂકો તો 1 ઓછા 1 પણ 0 થાય એટલે 1 તો 1 માઇનસ 2 એટલે માઇનસ 1 તો a શું થશે માઇનસ 1 થઈ ગયું હવે x ઇક્વલ ટુ 2 x બરાબર 2 x માઇનસ 2 બરાબર 0 એટલે આખું 0 થઈ જશે પ્લસ b 2 માઇનસ 1 એટલે b બરાબર 2 થશે બરાબર ચાલો ક્લિયર હવે તમે જે ધારેલું છે તે પ્રમાણે અહીંયા મૂકી દો તમે શું ધારેલું છે a ના છેદમાં x માઇનસ 1 b ના છેદમાં x માઇનસ 2 dx ચાલો a શું આવ્યું માઇનસ 1 બાય x માઇનસ 1 b શું આવ્યું 2 બાય x માઇનસ 2 dx એટલે માઇનસ 1 બાય x માઇનસ 1 dx પ્લસ 2 dx by x minus 2 થઈ ગયું હમણાં આપણે જોયું તો આ માઇનસ log x minus 1 થશે પ્લસ 2 log x minus 2 થશે પ્લસ c બરાબર આને આપણે આગળ લઈ લઈએ કારણ કે પ્લસ છે અને પ્લસ આપણો આવો રૂલ પણ એપ્લાય કરીએ કે ભાઈ n log x તો શું થાય log x raised to n બરાબર તો એ પ્રમાણે આને આપણે આગળ પણ લઈ લઈએ તો આ શું થશે log x minus 2 નો સ્ક્વેર minus log x minus 1 plus c એટલે અહીંયા થશે log x minus 2 નો સ્ક્વેર ભાગ્યા x minus 1 plus c બરાબર log a minus log b log a by b થાય કે ના થાય તો આ તમારો જવાબ ઈઝી મેથડ છે ચાલો હવે આપણે આવો બીજો એક્ઝામ્પલ કરીએ બરાબર x cube minus x બરાબર આ જોઈને તમે ટેન્શન જોડે કે આ શું છે જુઓ તમે પહેલા x કોમન કાઢી નાખો તો આ શું આવશે x square minus 1 થશે એટલે 1 by dx ના આપણે ઉપર એવા x square minus 1 એટલે x minus 1 x plus 1 થાય કે ના થાય તો ત્રણ લિનિયર ફોર્મ આયા કે નહીં આયા ઓકે ચલો તો 1 by x minus 1 x plus 1 બરાબર ક્લિયર તો a ના છેદમાં x તમને a ના છેદમાં x minus 1 રાખો તો એ રાખો જેની નીચે જે રાખવું હોય તે રાખો બરાબર પણ કવર કરો abc ના સમજો pq વાળો બરાબર ચાલો તો 1 ના છેદમાં x minus 1 x plus 1 આમાં લસા શું આવશે x minus 1 x plus 1 તો a સાથે x minus 1 x plus 1 b સાથે x minus 1 plus c સાથે b સાથે x plus 1 આવશે અને c સાથે x minus 1 થશે બરાબર ઓકે ફ્રેમમાં આવે છે વાંધો નહીં ચાલો બંનેના ડિનોમિનેટર એટલે કે છેદ સરખા છે કેન્સલ થઈ જશે બરાબર તો 1 a x minus 1 x plus 1 b x plus 1 plus c x minus 1 ઓકે ચાલો હવે જેટલા બી તમારા છેદ છે એટલે કે ડિનોમિનેટર છે એના બરાબર વારાફરતી 0 લઈ લો એટલે એક તો x બરાબર 0 આવશે ચલો પહેલા એનું કાર્યક્રમ કરી નાખીએ એટલે આની અંદર કિંમત મૂકવાની 1 as it is a 0 minus 1 એટલે minus 1 0 plus 1 એટલે plus 1 હવે આમાં જોઈ શકો છો કે x છે ને x બરાબર 0 છે એટલે આખી આ વેલ્યુ 0 થશે ઇવન આમાં પણ x છે 0 મૂકો તો આખી વેલ્યુ 0 થઈ જશે થઈ ગયું એટલે 1 is equal to minus a that means a is equal to minus 1 થઈ ગયું આગળ જો હવે છે x minus 1 બરાબર 0 એટલે x equal to 1 થશે આમાં મૂકી દઈએ 1
x -1 0 એટલે આ x -1 બરાબર 0 થયું તો આટલું આખું ટર્મ 0 થાય કે ના થાય? એવી રીતે આ પણ આખું ટર્મ 0 થશે. બચશે કોણ? b. તો b 1 1 + 1 એટલે 2 એટલે 1 is equal to 2b. તો b is equal to 1/2 થઈ ગયું. ચાલો આગળ જઈએ. હવે x + 1 બરાબર 0 એટલે x equal to -1 થાય. તો કિંમત મૂકો 1. x + 1 આમાં છે ને આમાં છે એટલે આ બંને પહેલેથી જ આપણે સમજી લે કે આ બંને a વાળું પદ અને b વાળું પદ, a વાળું ટર્મ ને b વાળું ટર્મ 0 થવાનું છે. બરાબર? એટલે એને કાઢી નાખીએ c -1 -1 એટલે c -1 -2 એટલે 2c થઈ ગયું. બરાબર? આગળ જઈએ. ચાલો હવે તમે જે ધારેલું છે તે મૂકી દો. આના બરાબર તમે શું લીધેલું છે? a/x + b/x - 1 + c/x + dx. બરાબર? a એટલે -1/x, b એટલે 1/2x - 1, c એટલે 1/2x + 1 dx. બરાબર? તો માઇનસ dx/x + 1/2 dx/x - 1 + 1/2 dx/x + થઈ ગયું. ચલો તો આ થશે -log x, આ થશે 1/2 log x - 1, આ થશે 1/2 log x + 1 + c. ઓકે. ચાલો આ બંને પ્લસ છે એટલે પણ આગળ લઈ લો. બંનેમાંથી 1/2 કોમન નીકળે છે. 1/2 કોમન કાઢી નાખીએ તો શું બચે છે? log x - 1 + log x + 1 થયું. આ કોમન કાઢી લો. થઈ ગયું. -log x + c. આ થોડું તમને દેખાતું નહીં હોય તો હું કહી દઉં આ 1/2 કોમન કાઢ્યા છે. log x - 1 log x + 1. હવે પેલો પાર્ટ કાઢી નાખું છું. જુઓ એટલે 1/2 log x - 1 + log x + 1 એટલે શું થશે? log a + log b. તો શું થાય? log a * b એટલે log x - 1 * x + 1 થઈ ગયું. -log x + c. ચલો હવે 1/2 log એટલે આપણે n log x નો રૂલ વાપરીએ. પહેલા તો આ x² - 1 થઈ જશે અને 1/2 એની ઉપર આવી જશે. -log x + c. x² - 1 ⁻² એટલે રૂટ થઈ જશે x² - 1 -log x + c. log a - log b એટલે આપણે અહીંયા લખી દઈએ log √x² - 1/x + થઈ ગયું. તો આ તમારો બીજો એક્ઝામ્પલ હતો. આ જે નીચેનો પાર્ટ છે તે બરાબર તમને વંચાતો નથી તો હું ફરીથી રિમાઇન્ડ 1/2 લખ્યા છે અહીંયા log x - 1 log x + 1. ઓકે. ચાલો આગળ વધીએ. હું થોડા તમને એના એક્ઝામ્પલ આપીશ. હવે થર્ડ એક્ઝામ્પલ જુઓ. બરાબર? હવે આપણે લિનિયર ફોર્મ બી રાખવું છે અને થોડું આમાં આપણે આગળ વધીએ. ધારો આપણે x - 1 x + 1 જ લઈએ એટલે આપણે થોડું નવું લઈએ. ચાલો શું લખ્યું છે? 1/x - 2 2 x + કહેવાય. x - 2 જોઈને તમને થાય કે આ લિનિયર છે. તમને સૌથી પહેલો સવાલ આ થાય કે આ લિનિયર છે. બરાબર? તો આ મારો જવાબ છે કે હા છે, પણ એ લિનિયર નો સ્ક્વેર છે. એટલે આ તમારું કયું ફોર્મ કહેવાય? 1/x - 2 × x - 2 × x + 3. તો આની લખવાની એક ટ્રીક છે.
આની લખવાની એક ટ્રીક છે. તો પહેલા તમે આ ફોર્મ સમજી લો કે આ લિનિયર જ છે ને એનો સ્ક્વેર છે. લાઈક તમારી પાસે આવું બી એક્ઝામ્પલ હોય લાઈક 1/x³ x + 1. તો આ લિનિયર જ છે પણ એનો ક્યુબ છે ને એને બી આપણે કેવી રીતે સ્પેસિફાઈ કરીશું તે બી બતાવીશ તમને. બરાબર. હવે તમારી પાસે આવું આવી જાય કે x² + 1, તો આ તમારું કન્ફર્મ ક્વોડ્રેટિક છે એટલે કે દ્વિઘાત સમીકરણ. પણ તમારી સામે આવું આવી જાય 1/x² x + 1, તો x² જો તમે એકદમ ઉતાવળમાં કહી દો કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે એટલે કે ક્વોડ્રેટિક ફોર્મ છે. ના, આ x તો લિનિયર જ છે ને એની ઉપર સ્ક્વેર છે. તો આ જે 3 સ્ટેપ હું બોલી ગયો ને તે જરા ફરીથી રિવાઇઝ કરીને જોજો હું શું બોલી ગયો તે. બરાબર. આ તમારું કન્ફર્મ ક્વોડ્રેટિક ફોર્મ છે. પાછળ +1 છે એટલે તમારું આટલું ફોર્મ ક્વોડ્રેટિક થઈ ગયું. આ લિનિયર છે. પણ x² જે છે તે ક્વોડ્રેટિક નથી, એ લિનિયરનો સ્ક્વેર છે. જેમ આ કેવો લિનિયરનો સ્ક્વેર છે, આ પોઈન્ટ ક્લિયર જો, આ લિનિયરનો સ્ક્વેર છે, આ કેવો લિનિયરનો સ્ક્વેર છે. એવું જે સ્ટેપ હું અહીંયા કરીશ તે જ સ્ટેપ તમારે અહીંયા કરવાનું છે અને એ જ સ્ટેપ અહીંયા કરવાનું છે. આમાં ક્યુબ છે એટલે એક સ્ટેપ એક્સ્ટ્રા આવશે અને આના માટે ટોટલી એક્સ્ટ્રા સ્ટેપ છે. એને આ બધા સ્ટેપ સાથે કઈ લેવા દેવા નથી. બરાબર. ચાલો તો એમાં શું કરીશું તે ધ્યાન આપજો. હવે એમાં કેવી રીતે એડ કરીશું? પહેલા 1/x - 2 સ્ક્વેર x + 3. બરાબર. તમારે જો x - 2 થી સ્ટાર્ટ કરવું, એનો કેટલો છે? સ્ક્વેર. પોઈન્ટ યાદ રાખજો, એનો કેટલો છે? સ્ક્વેર. એનો આઈડિયલ લખીશ a/x - 2 બરાબર પ્લસ b/x - 2 નો સ્ક્વેર આઈડિયલ લખવાનું. અને પેલું x + 3 તો લિનિયર છે એટલે એને c/x + 3 સિક્વન્સ તમારે જે રાખ્યું હોય. હવે માનો કે x - 2 નો ક્યુબ હોય, અહીંયા ક્યુબ હોય તો તમે શું લખત? a/x - 2 પ્લસ b/x - 2 નો સ્ક્વેર પ્લસ c/x - 2 નો ક્યુબ પ્લસ b/x + 3. એક્ઝામ્પલ થોડાની લેન્થ વધી જશે. એ તમે એક એક્ઝામ્પલ લખ્યો તો તમને આઈ થિંક x³ ને અહીંયા શું હતું મને યાદ નથી. તો આમાં શું લખશો? પહેલા a/x. હવે x³ એટલે લિનિયરનો ક્યુબ છે, એ તમારું ક્યુબિક નથી એટલે કે ત્રિઘાત સમીકરણ નથી. શું લખશો અહીંયા? b/x² c/x³ પ્લસ d/x - 1. બરાબર. આ જરા યાદ રાખજો. પણ તમારી પાસે આવું ફોર્મ આવી જાય x² + 1, તેમાં તમારે આ ટ્રીક નહીં ચાલે એટલે એના માટે આપણે પછી વાત કરીશું. પહેલા આ સમજી લો. ચાલો થઈ ગયું. ઓકે ચાલો એટલે 1/x - 2 નો સ્ક્વેર ઇન્ટુ x + 3. આમાં આપણે એલસીએમ લઈએ તો એ એલસીએમ તો x - 2 નો સ્ક્વેર જ આવશે ઇન્ટુ x + 3. એ સાથે એક x - 2 આવશે અને બીજું x + 3 આવશે. b સાથે ખાલી x + 3 આવશે અને c સાથે x - 2 નો સ્ક્વેર આવશે. બરાબર થઈ ગયું. ચલા બંને સરખા છે એટલે કેન્સલ એટલે 1. a x - 2 x + 3 b x + 3 c x - 2 નો સ્ક્વેર. હવે આપણે શું કરતા હતા? બે એક્ઝામ્પલ કર્યા ને, એમાં આપણે શું કર્યું હતું? આપણે જેટલા બી લિનિયર હોય નીચે મીન્સ ડિનોમિનેટર એઝ ડિનોમિનેટર આમાં જોઈ લો એના બરાબર આપણે 0 લઈ લેતા. બરાબર. પણ તેમાં શું હતું? લાઈક પહેલા એક્ઝામ્પલમાં કંઈક x - 1 x + 1 કે x + 2 હતું. તો એમાં અહીંયા a ને b કરેલા. બે ડિનોમિનેટર હતા અને બે આલ્ફાબેટ હતા આપણી પાસે. તો બંને માટે આપણે વારાફરતી 0 લઈએ તો ઓલ્ટરનેટ એકવાર a મળશે ને એકવાર b મળશે. એટલે બે ડિનોમિનેટર અને બે આલ્ફાબેટ. ધ્યાનથી જો અહીંયા કેટલા ડિનોમિનેટર છે ને અહીંયા કેટલા આલ્ફાબેટ છે. અહીંયા ડિનોમિનેટર 2 છે, આ તો સ્ક્વેર છે પણ ટર્મ તો તમે x - 2 = 0 એક જ વખત લેશો ને. બરાબર. એટલે ડિનોમિનેટર 2 છે અને ટર્મ તમારે આલ્ફાબેટ શોધવાના છે 3. તો પહેલા તો આપણે જે કરવાનું તે કરી નાખીએ. પહેલા આવું જો x - 2 = 0 એટલે x = 2 થશે. હવે x - 2 ક્યાં છે? અહીંયા છે અને અહીંયા છે એટલે b વાળો ભાગ રહેશે એટલે 5b. તો b = 1/5 થઈ ગયું. ને બીજું આપણે લઈએ x + 3 = 0 એટલે x = -3. x + 3 અહીંયા છે ને અહીંયા છે. c વાળો ભાગ બચે છે એટલે c -3 - 2 નો સ્ક્વેર. -3 - 2 નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25.
મેં કીધું તે પ્રમાણે બે ડિનોમિનેટર છે બંને બરાબર 0 તો તમને બે આલ્ફાબેટ મળે અને આપણે છે એક્ઝામ્પલમાં 3 આલ્ફાબેટ. તો હવે શું કરીશું? તો હવે આપણે શું કરીશું? તો હવે એના માટે એક જ ટ્રીક છે. તો હું જે તમને સ્ટેપ કહું છું એવું બોલું છું, યાદ રાખજો. આ જે વર્ડ છે યાદ રાખજો. પહેલામાં તો સિમ્પલ હતું, લિનિયર હતું, x - 2 x + a, a/x - 2 b/x + a. બે ડિનોમિનેટર બે આલ્ફાબેટ એટલે અહીંયા એને બી તમારા સેટ થઈ જાય, વાર્તા પૂરી. બટ અહીંયા હવે તમારે એક આલ્ફાબેટ એક્સ્ટ્રા છે. તો જ્યારે તમારે એક જ આલ્ફાબેટ શોધવાનો બાકી હોય, બે મળી ગયા અને એક જ શોધવાનો બાકી હોય, ફરીથી હું આ પોઈન્ટ બોલું જ યાદ રાખજો, કઈ ઘડીએ કઈ ટેકનિક વાપરજો. જ્યારે તમારા બે આલ્ફાબેટ મળી ગયા, 3 માંથી 2 મળી ગયા હોય, 4 માંથી 3 મળી ગયા હોય, 5 માંથી 4 મળી ગયા હોય, ફરીથી 3 માંથી 2 મળી ગયા હોય, 4 માંથી 3, એટલે એક જ શોધવાનો બાકી હોય, ત્યારે તમારે ટેકનિક વાપરવાની. એ ટેકનિકમાં શું કરવાનું કે x ની કોઈ પણ વેલ્યુ લઈ લો, કોઈ પણ, સૌથી ઈઝી, પણ ખાલી એટલું જોઈ લેવાનું કે અહીંયા x ના હોય, એટલે સિંગલ x તો છે આ x - 2 ને x + 3, પણ સિંગલ x ના હોય, નથી, એટલે અહીંયા x બરાબર 0 લઈ લો. અગર અહીંયા x હોત તો તમારે ત્યાં x બરાબર 0 ના લેવાય. સમજ પડી ગઈ? ચાલો, તો x બરાબર 0 લઈ લીધું અને એની કિંમત તમારે અહીંયા મૂકવાની છે અને સાથે સાથે b અને c ની કિંમત પણ મૂકવાની છે. ફરીથી x બરાબર 0 લઈ લો, એની કિંમત અહીંયા મૂકવાની છે અને આની અંદર તમારે b અને c પણ મૂકવાના. જુઓ તો 1, ચાલો, a નથી એટલે આપણે a એવા ને એવા જ રાખીશું. 0 - 2 એટલે -2, 0 + 3 એટલે +3, પ્લસ b છે 1/5, 0 + 3 એટલે 3, c છે 1/25, 0 - 2 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર એટલે 4. બરાબર? સમજ પડી ગઈ શું કર્યું? કોઈ પણ x ની કિંમત લઈ લો, x બરાબર 1 2 3 4 5 ગમે તે, પણ એવી કિંમત લેવાની કે જે લાઈક મારાથી આ દાખલામાં x બરાબર 2 ની લેવાય ને x બરાબર -3 ની લેવાય. સમજ પડે છે? આ એક્ઝામ્પલમાં મારાથી x બરાબર 2 અને x બરાબર -3 ની લેવાય. એના સિવાય તમારે જે વેલ્યુ લેતું લો. સૌથી ઈઝી x = 0 છે, બરાબર? તો 1 આ થશે -6a + 3/5 + 4/25. તો 6a બરાબર 3/5 + 4/25 -1. ચલો, એનો બાકીનો આપણે અહીંયા કરી નાખીએ. 6a અહીંયા એલસીએમ આવે છે 25, એટલે 5 3 = 15, અહીંયા 4 જ રહેશે અને અહીંયા -25. 6a, ઓકે. 15 - 25 - 10 -10 + 4, ફરીથી 15 - 25 - 10 + 4 એટલે -6/25. 6 6 કેન્સલ એટલે a બરાબર -1/25. બરાબર? તો આપણે લખી દઈએ. એક્ઝામ્પલની લેન્થ ઓબ્વિયસ મોટી થવાની છે. જો પહેલા તમે a/x - 2 + b/x - 2 નો સ્ક્વેર + c/x + 3 થઈ ગયું. a શું છે? -1/25. b શું છે? 1/5. c શું છે? 1/25. થઈ ગયું? પહેલા તમે પોઝ કરીને સાઈડ પરનું લખી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો, હવે આપણે એને છૂટા પાડીએ. એટલે -1/25 dx/x - 2 પ્લસ 1/5 dx/x - 2 નો સ્ક્વેર પ્લસ 1/25 dx/x + 3. ચાલો, પહેલું તો ઈઝી છે એટલે અહીંયા આપણે આવું કરી દઈશું. -1/25 log x minus. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1/x કરાય, એનું શું થાય? -1/x થાય કે ના થાય? ભલે સમજો આ x પણ લિનિયર જ છે, જે આ x - 2 લિનિયર છે, બરાબર? એટલે અહીંયા શું થશે? -1/x - 2 અને x નો કોઈ કોફિશિયન્ટ છે ના,
લાઈક અહીંયા 2x માઇનસ 3 હોત તો બાય 1/2 તમારે કરવા પડે, એટલે 2 આપણે આગળ મૂકવા પડે, પ્લસ 1/25 log x પ્લસ 3 પ્લસ 6. એક્ઝામ્પલ ઓલમોસ્ટ તમારો પતી ગયો છે. પહેલું ટર્મ હું આ લઈ લઉં છું, પછી આ લઈ લઉં છું, ને બંનેમાં તમે જોઈ શકો છો 1/25 કોમન નીકળે છે. ફર્સ્ટ, પછી આ સેકન્ડ, ને પછી આ થર્ડ. પહેલા ફર્સ્ટ ને સેકન્ડ ની વાત કરીએ, 1/25 કોમન કાઢો, 15 આવશે log x પ્લસ 3 માઇનસ log x માઇનસ 2 થયું, માઇનસ 1/5 x માઇનસ 2 પ્લસ 6. બરાબર, ચાલો જોઈ લો. એટલે આ થશે 1/25 log a માઇનસ log b, તો થશે log a બાય b, એટલે x પ્લસ 3 બાય x માઇનસ 2 માઇનસ 1/5 x માઇનસ. હવે આને આપણે આવું ને આવું જ રાખીએ છીએ. બરાબર, તો આ તમારા મેં એક્ઝામ્પલ કરાયા, તમારા ટેક્સ્ટ બુક જોવાની, એ તો બધી પાછો બેન આના પછીના લેક્ચરમાં કે આગળ આપણે જોઈશું. તમારે ત્યાં પહેલાં ટેક્સ્ટ બુક જોઈ લેવાની અને જોવાના કે આને રિલેટેડ કેટલા એક્ઝામ્પલ છે. હું વાત કરું છું આઈ થિંક 7.5ની. બરાબર, તો આ ટોપિકમાં જો આપણે આગળ જઈશું, આ એક્ઝામ્પલ એટલે બીજા લેક્ચર એક્ઝામ્પલ તમને હું આપી દઉં છું. આમાં 3 ટર્મ લખ્યા છે મેં. હવે બીજી રીતે પણ થાય છે, પણ તમારે ત્યાં આ જ રીત કરવાની છે. આ બીજી રીતે થાય છે એટલે ઇન્ટિગ્રેશનમાં કોઈ એક મેથડ કોઈના માથા પર નથી લખેલી કે આ મેથડ કરવાની છે, બીજી રીતે પણ થાય છે. બરાબર, આગળ જઈએ તો x પ્લસ 1નો સ્ક્વેર લઈ લઈએ અને x માઇનસ 2. બરાબર, તો આ તમારે એક્ઝામ્પલ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. થેન્ક યુ.